નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. આજે આપણે સરપદળ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. તેણે આપણું કાર્બન 48 જે એગ્રીસિયા કંપનીનું કાર્બન 48 કરીને પ્રોડક્ટ આવે ને તેનો ઉપયોગ કર્યો હતો. તેને મગફળીમાં વાપર્યું હતું, પણ એને છે ને થોડુંક એ કાર્બન આપણે એના જે ચોળાના પાકમાં નાખેલું હતું કે 3 હાર છે એની થોડીની, એમાં એણે 2 હારમાં નાખેલું છે અને 1 હારમાં નથી નાખેલું. તે આપણે રિઝલ્ટ જોઈ છીએ, આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો રમેશભાઈ, તમે આમાં કેવાલામાં નાખ્યું ને કેમાં નથી નાખ્યું? આ જે રહ્યું ને એ 2 ચામાં નાખેલું, આ 1 ચામાં નથી નાખ્યું. ટૂંકમાં વાવેતર 2 સેમ દિવસે જ કરેલું? ચા હારે જ કરેલા. ટૂંકમાં વાવેતર એક જ દિવસનું કરેલું છે, પણ તમે જે કાર્બન નાખેલી જે 2 હાર છે ને ઓલી બાજુની, તે તમે જોઈ શકો છો. અને આ જે હાર છે ને આમાં કાર્બન 48 નથી વાપરેલું. ટૂંકમાં આટલું અંતર પડે છે જોવું. અને પછી તમે આ ઝારમાં નાખેલું છે? ઝારમાં જો તમે જોઈ શકો છો, અહીંથી આટલું આ રાખી દીધેલું છે. આ રહ્યું ને આગળથી તમે જોવો, અહીંથી નાખેલું. ક્યાંથી નાખેલું? અહીંથી નાખેલું છે. જુવારમાં અહીંથી નાખેલું. ટૂંકમાં અહીંથી નાખેલું છે. હા, ઓલું આગળનું ભાગ બાકી છે. હા, એટલો ભાગમાં બધે નાખેલું. હા, એ ભાગમાં છેવડે બધે સુધી. હા, ઠેક છેવટ સુધી. તો એમાં શું તમને ફેર દેખાય? એમાં તમે જોવો, હાઈટ છે, કુણપ છે, ગ્રીનરી છે, કલર છે અને દંડો મજબૂત છે. આનો એટલો નથી, આમાં હાઈટ નથી એટલી. બરોબર. ટૂંકમાં જે એનો આપણે દંડો આવે ને એ એકદમ મજબૂત થઈ ગયો છે અને એકદમ લીલો કલર છે. ઓલું છે પીળાશ પડતું આપણને દેખાય છે, પણ આ આજથી કડ આખી પડી ગઈ છે છેલ્લે સુધી. તે આપણે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ કાર્બન 48નું રિઝલ્ટ છે. એગ્રીસિયા કંપનીનું કાર્બન 48 કરીને પ્રોડક્ટ આવે તેનું રિઝલ્ટ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ છોડ છે આમાં નથી નાખેલું અને આ છોડમાં નાખેલું છે. એટલું અંતર છે. તો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારો. આભાર.